હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશમાં પાઠ 15 ₹2ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. ડી ઓપ્શન આવશે. શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ શું હતું? તો અવંતિકાબેન. બી ઓપ્શન. પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા? તો ₹2. ડી ઓપ્શન. બાલારામના પર્યટન માટે કયા વારે નીકળવાનું હતું? તો મંગળવારે. એ ઓપ્શન. ₹2ની વાત સાંભળી આનંદીનું એ જવાબ આવશે મોઢું પડી ગયું. ઉઘાડી બારીમાંથી સાનું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું? તો તારાઓનું. શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું? તો બી ઓપ્શન. પ્રાર્થના. આનંદીએ ખુરશી નીચેથી મળેલા ₹2નું શું કર્યું? સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા. ડી ઓપ્શન આવશે. સ્ત્રી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? પ્રામાણિકતાનું આપ્યું. એ ઓપ્શન. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ. આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો બબડાટ કરતા હતા. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. આનંદી સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. 5. આનંદી આગગાડીમાં કદી બેઠી નથી. ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તો અણીના સમયે તે ભક્તના વહારે થાય છે. ડૉક્ટરની હોય કે કદાચ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. મળેલા ₹2 રાખવા કે નહીં તે અંગે આનંદીના મગજમાં ગડમથલ ચાલી. 3. આપેલા પાત્રો દ્વારા બનાવેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો આચાર્ય બહેનના 2 વાક્ય અહીંયા લખ્યા છે, આનંદીના 2 વાક્ય લખ્યા છે અને ડૉક્ટરના 2 વાક્ય લખ્યા છે. 4. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું લઈ જવાનું કહ્યું? તો મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને પર્યટનમાં એક સતરંજી, એક ટંકનું ભાથું અને પાણી સાથે લઈ જવાનું કહ્યું. પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? આનંદી આગગાડીમાં કદી બેઠી ન હતી. પર્યટન આગગાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ. જે વિદ્યાર્થીનીઓને પર્યટનમાં ન જવું હોય તેમના માટે શું સૂચના હતી? જે વિદ્યાર્થીઓને પર્યટનમાં ન જવું હોય તેમને મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ શાળામાં રજા રહેશે, એ રીતની સૂચના હતી. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? શાળામાંથી બાલારામ પર્યટન માટે ₹2 જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. ₹2ની વાત સાંભળી કોનું મોઢું પડી ગયું? કેમ? ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ ₹2 આપી શકે એવી નહોતી. આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા? કોણ કોણ? આનંદીના પરિવારમાં માતા પિતા, 3 બહેન અને 2 નાના ભાઈઓ એમ કુલ 7 સભ્યો હતા. આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થઈ શકી હતી? આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થતી હતી? આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીને કેમ થોડીવાર થોભવું પડ્યું? પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાંતણ કરતા હોવાથી આનંદીને થોડીવાર થોભવું પડ્યું. આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેણે શું કર્યું? આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેમણે પોતાના પર્સમાંથી ₹2 કાઢી તેની પ્રામાણિકતાનું ઇનામ આપ્યું. આનંદીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને શું કર્યું? આનંદીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને તેનું નામ માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કરી તેની ચોપડીઓ અને નોટબુકનો ખર્ચ પોતે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણીનો
સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે? બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આનંદીને આવ્યો હશે કારણ કે તેની ઉજાણીના 2 રૂપિયાની વ્યવસ્થા ભગવાને કરી આપી હતી. 5. નીચેના વિધાનોના કારણ આપો. આનંદીના પિતા માણેકલાલે દરજીકામ શા માટે છોડી દીધું હતું? આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી કપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નકામું બનાવી દેતા હતા. આથી તેઓએ દરજીકામ છોડી દીધું હતું. આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી? શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચારી. 3. આનંદીના માતા કુટુંબનું ભરણપોષણ સી રીતે કરતા હતા? કુટુંબનું ભરણપોષણ કરવા આનંદીની માતા ગાજબટન કરતાં, ગાદલા કે ઓશિકાની ખોળ સીવતા, ગલે જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફોસલાવ્યો? આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને ફોસલાવતા કહ્યું હશે, ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરીશું. આનંદીને ઊંઘ ન આવી ત્યારે તેને કેવો વિચાર આવ્યા? આનંદીને ઊંઘ ન આવી તે વિચારવા લાગી, આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. 6. પ્રશ્ન. આનંદીએ ભગવાનને શ્રી પ્રાર્થના કરી? આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધનદોલત, હાથી ઘોડા, હીરામોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. 7. આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? આનંદીને દવાખાનામાંથી મળેલી 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને આપી. તેથી સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી સાચું બોલવાના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. આનંદીનો કયો ગુણ તમને ગમ્યો? કેમ? આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેણે પ્રામાણિકતા દાખવી સ્ત્રી ડૉક્ટરને 2 રૂપિયા પરત આપી દીધા. આનંદીનો પ્રામાણિકતાનો આ ગુણ મને ગમ્યો. નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. સ્ત્રી ડૉક્ટરે આનંદીને ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછતા શું કહ્યું? તો એ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવાનો. નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. આનંદીનો ટૂંકમાં પરિચય લખો. તો એ જવાબ પણ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગળમથલ ચાલી, અંતે તેણે શું કર્યું? એ જવાબ પણ અહીંયા આપ્યો છે, જોઈ લેવાનો. 8. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી, આ રીતના. બીજું, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું, આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. આ રીતના વાક્યો બનશે. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો. તો પહેલામાં જવાબ આવશે, આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. આનંદી ખૂબ જ રડી. આનંદીના પગે પાંખો આવી. એમાં આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. આનંદીના મગજમાં ગળમથલ ચાલી, એટલે કે આનંદી મનોમંથન કરવા લાગી. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો. ઉદાહરણ, દોડતી દોડતી. આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. તો હસતી હસતીમાં આવશે, મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. બીજું, કૂદતી કૂદતી. પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ. ફરતી ફરતી. રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. રમતી રમતી. કિયારા તેનું ગૃહકાર્ય રમતી રમતી કરે છે.
ઉડતી ઉડતી. તો એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. 11. નીચેના વિરામચિહ્નનો ઉપયોગ કરો. ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક એક વાક્ય તમે લખો. તો પહેલું છે પૂર્ણ વિરામ. પાઠનું વાક્ય: પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. તમારું વાક્ય: કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. બીજું છે પ્રશ્નચિહ્ન. એમાં પાઠનું વાક્ય ને તમારું વાક્ય એ રીતના આપ્યા છે. ઉદ્ગાર ચિહ્ન, પાઠનું વાક્ય ને આપણે ઉમેરેલું વાક્ય એ બંને આપ્યા છે. અને અવતરણ ચિહ્ન, પાઠનું વાક્ય છે કેમ રડે છે આનંદી, અને તમારું વાક્ય થશે પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે. 12. નીચેના ક્રિયાપદોનો ઉપયોગ કરીને 3 કાળ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળના હકારવાચક વાક્યો બનાવીને લખો. તો દોડવું, વર્તમાન કાળ રાજન દોડે છે, ભૂતકાળ રાજન દોડતો હતો, ભવિષ્યકાળ રાજન દોડશે. લખવું, વિશાલ લખે છે, વિશાલ લખતો હતો અને વિશાલ લખશે. રમવું, તો વર્તમાન કાળમાં નયન રમે છે, ભૂતકાળમાં નયન રમતો હતો અને ભવિષ્યમાં નયન રમશે. કૂદવામાં વર્તમાન કાળ રમેશ કૂદે છે, ભૂતકાળ રમેશ કૂદતો હતો, ભવિષ્યકાળ રમેશ કૂદશે. 13. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો ઉદાહરણ આપ્યું છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. પહેલાં ભૂતકાળ, પછી પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે, તો હાલમાં વર્તમાન કાળ. અને પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે, પછીથી ભવિષ્યકાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળી. પહેલાં ભૂતકાળ, ભક્તિ પ્રવાસે જવા નીકળે છે, હાલમાં વર્તમાન કાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળશે, પછીથી ભવિષ્યકાળ. 4મી તેના ભાઈને ટપાલ મોકલે છે, હાલમાં વર્તમાન કાળ. 4મીએ તેના ભાઈને ટપાલ મોકલી. પહેલાં ભૂતકાળ. 4મી એના ભાઈને ટપાલ મોકલશે, પછીથી ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે, પછીથી ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે, હાલમાં વર્તમાન કાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ. પહેલાં ભૂતકાળ. 4. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા જોડણી સુધારેલી આપી છે, જવાબમાં જોઈ લેવી. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ઉપકાર, મદદ, સહાય, છેક, છેડો, અંત, બિલકુલ, સંપૂર્ણતઃ, સાવ, ઉમંગ, આનંદ, હર્ષ, પરાણે, મહા મહેનતે, માંડ માંડ, ઇનામ, બક્ષિસ, ભેટ, ગડમથલ, મહેનત, મથામણ, પર્સ, પાકીટ, બટવો. એક્ટિવિટી 16. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. હરખ તો શોક આવશે, અસ્થિર તો સ્થિર, નકામું કામનું, મોંઘવારી સોગવારી, ઉના ઠંડા, શાંતિ અશાંતિ, ઉપકાર અપકાર, નારાજ રાજી, હમણાં પછી, ગરીબ તવંગર. 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મુસાફરી કે નામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, ભાથું. લુગડા સીવાનો ધંધો કરનાર, દરજી. સ્થિર નહીં તેવું, અસ્થિર. અર્થ વગરનું, નિરર્થક. વગર વિચારે અર્થહીન બોલવું તે, બબડાટ. ઉપયોગ વિનાનું, નકામું. ગાદી તકિયા વગેરેનું ઉપલું પડ, ખોળ. વન મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તો, પાણી કે જમણ સાથે થતી ઉજવણી, વનભોજન, મિજબાની એટલે કે ઉજાણી. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું, શેતરંજી. 18. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા બધાના જવાબ આપ્યા છે, જોઈ લેવા. તો અહીંયા જવાબ આપ્યા છે સાચા શબ્દકોશના, જોઈ લેવા. પ્રવૃત્તિઓ. તો અહીંયા પ્રવૃત્તિઓમાં તમને આ 1, 2, 3 એક્ટિવિટી આપી છે, જે તમારે જાતે જ કરવાની છે. 4થું છે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને તમારી નોટબુકમાં લખો. તો આ પત્રનો એક નમૂનો આપ્યો છે. આ રીતના તમે બીજા તમારા કોઈ મિત્રને એ રીતને લખ્યો હોય પત્ર, તો એ તમારે દર્શાવવાનું છે. આ એક નમૂના પાત્ર છે. 5. આપેલા વાક્યો કોણ બોલી શકે?
આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન. બીજું વાક્ય પણ અવંતિકાબેન જ બોલે છે અને ત્રીજું છે એ પણ અવંતિકાબેન બોલે છે. ચોથું છે અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું. આનંદી. અરે બેટા આજે તું ઉદાસ કેમ છે. આનંદીની માતા. મારે પણ આગગાડીમાં બેસવું છે. આનંદી. લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. ડૉક્ટર. કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને. તો આ મોટા બહેન બોલે છે. છઠ્ઠું, તમારા શિક્ષકની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે નીચેના વાક્યોનું વાંચન કરવાનું છે અને વર્ગ સમક્ષ વારાફરતી અભિનય કરવાનો છે. તો આ તમારે કરવાની છે એક્ટિવિટી તમારી જાતે જ. તો આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.